ઓબેલિયાસન બજારમાં આયા છીએ મુકેશભાઈ તો ચલવા વાળા હા હરકવાનો શું ભાવ 60 નો 500 ગોવાજી 500 યાર રીઝનેબલ કરો કોક. અમે સસ્તું ખવડાવીએ 50 200 ખવડાવીએ 30 માં ઇડલી ખવડાવીએ તમારે જ ખાવાનું હોય તમારે જ ખાવાનું તો 500 લેવો ને 500 ચાલી રહ્યા હા હો એક વખતમાં 500 બહુ થઈ ગયું 500 કરી આલો ને 50 લ્યો બરાબર કોઈને શાકભાજી લેવું હોય તો આવી જજો અને દુકાન નંબર પહેલી જ છે ને શાક માર્કેટમાં કઈ આ પેલા કોથળા પડે રીએ હારીએ તો આવી જજો બરોબર નાકામાં આયા વેપાર કરવા આજ રવિવાર એટલે કોકની જગ્યામાં બેસી ગયા હક ના કરી જતા પછી હોય કર મુકેશજી માપનો પાત્રો કાઢો મસ્ત 500 કરો મુકેશજી થોડું નમતું મેલો હા હા ઓકે તમારે બધું હાલવા બેઠા હો તમે પણ બધું લેવાનું નહીં અમારે આ હરગો કમ્પ્લીટ ખોલી દેશું તૈયારી કરીને મિલીએ સંભારનો મસાલો તો આપણા પાહણ બનાવેલો જ પડ્યો સંભારના મસાલાનો વિડીયો હું પછી અપલોડ કર્યો મિત્રો હરગો કટિંગ કરી દઈએ મિત્રો તો ડીસો લાવો હેડો બી ચલો ડીસો આવી જાય મિત્રો કટિંગ કરી દઈએ લે ટુકડા ને એના રાખવાના માપના ટુકડા રાખ્યું મિત્રો આવડા જો આવડા ટુકડા રાખીએ કામકાજ ચાલુ છે મિત્રો તો મિત્રો આ શેકો કમ્પ્લીટ કટિંગ કરી દઈએ પછી મળીએ ઓકે ઓકે તો મિત્રો સરગવો થઈ ગયો કમ્પ્લીટ ઓકે સોલીમ ફ્રાય કરી નાખ્યો કમ્પ્લીટ દાળ 2 કિલો મૂકી દીધી મિત્રો સંભાર માટે તો દાળ થઈ જાય પછી સંભારનો વઘાર કરીએ તપેલું મેલ દીધું અને તેલ વેડ્યું અંદર હું જેવી રીતના આપણા નાસ્તા સેન્ટરે સંભાર બનાવવું એ તમને બતાવું મિત્રો આ મસાલા બધા આમાં જે નાખશું એ હું તમને કહેતો રહે આ તેલ ગરમ થવા મેલ દીધું મિત્રો આ હરગવો હો ટોમેટો હો મરચો આ મેઠો લેબડો હો અને લોકી હ દૂધી એ દાળ હા મિત્રો આ દાળે થઈ જઈએ આપણી આ સંભાર મસાલો મિત્રો ઘરે બનાવેલો હો જોઈ શકો વધારે જ સંભાર મસાલો બનાવી દઉં મિત્રો 2 કિલો દાળ હ દૂધી મેઠો લેબડો ફરકવો જેમ સામાન નાખું અંદર વઘારમાં એમ તમને બતાવતો રહે મિત્રો વઘારમાં મિત્રો થોડો લાલ મરચો લઈ લઈશું માપ તમે તમારા અંદાજાથી કરજો હું જે આઈટમ નાખું એ તમને બતાવું મિત્રો પહેલાં રહી નાખી દઈશું પછી મેથી નાખશું આપણે જીરું નાખશું મિત્રો આટલું મરચો નાખશું મિત્રો મીઠું નાખશું પછી હિંગ નાખશું પછી એની અંદર મિત્રો આપણે લોકી અને મેઠો લેબડો નાખી દઈશું એના અંગાર મિત્રો આપણે ટોમેટો અને હરગવો નાખી દઈશું મિક્સ કરી દઈશું મિત્રો થોડીક વાર શેકાવા દઈશું મિત્રો આને થોડી હળદર નાખી દઈશું અંગાત જ મિત્રો આગળની પ્રોસેસ જેમ નાખે છું વસ્તુ એની તમને બતાવી દઉં મિત્રો હવે આની અંદર આપણે દાળ નાખીશું મિત્રો આ એ દાળ આપણે એડ કરી દઈશું તો બધી દાળ નાખી દઉં મિત્રો અંદર જોઈ શકો મિત્રો દાળ આપણે આની અંદર બધી એડ કરી દીધી હવે આના અંદર પાણી મિલાવીશું આપણે મિત્રો પાણી મિલાવી દીધું મિત્રો સંભારની અંદર હવે આપણે આની અંદર
જોઈ શકો એકદમ પાતળું થઈ ગયું જોયું. આની અંદર આપણો મસાલો મિક્સરમાં આરે ભળીશું પાણી વેળી અને પછી નાખીશું. મીઠું નાખવાનું બાકી એ લાસ્ટમાં નાખીશું. અને મસાલો કેવી રીતે બનાવવાનો એ હું તમને બતાવે. હું બેસન વાપરતો નહીં મિત્રો, બેસન હોય પણ બેસન નાખીને જાડું કરાય. પણ સંભાર મસાલાની અંદર આપણે ચણાની દાળ, મરચું, સંભાર મસાલો તૈયાર આવે એ ઉમેરેલો હોય એની અંદર. જેટલા મસાલા પડે બધા નાખીને ઘરે બનાવેલો હોય ને એના અંદર તૈયાર મસાલો ઉમેરી દીધેલો મિત્રો. એટલે આરે 2 કિલો જેવો મસાલો આ સંભારની અંદર નાખશું એટલે સંભાર જાડો થઈ જશે મિત્રો. અને મીઠું નાખવાનું બાકી છે, મીઠું નાખી દઈશું. અને ગોળ નાખવાનો, એ ગોળે પણ નાખી દઈએ આપણે મિત્રો. આ ગોળ હ તો આપણે ગોળ પહેલાં એડ કરી દઈશું મિત્રો. માપ તમે ઘરે માપસર તમારી રીતે નાખજો મિત્રો. હું મારી રીતે નાખું. હવે મિક્સરમાં મસાલો ભળી અને અંદર નાખીશું મિત્રો. આની અંદર પાણી મિલાવી દઈશું મિત્રો. આવો થઈ જવું જોઈ શકો છો. હવે સંભારની અંદર એડ કરી દઈશું મિત્રો આપણે. 1 કિલો જેવો નાખ્યો અને બીજો 1 કિલો મસાલો સંભારનો ભળીને અંદર નાખશું મિક્સરની અંદર ક્રશ કરી મિત્રો. એટલે સંભાર કમ્પ્લીટ જાડો થઈ જશે. પછી અંદર મીઠું મિલાવીશું મિત્રો આપણે. બીજું કે સંભારની રેસીપી ને બેટરની રેસીપી આપણે ઢોસો મિત્રો ચોખાનો ઉડદ દાળનો જ બનાવીને ખવડાવીએ બધાને મિત્રો. સોજીનો બનાવીને નહીં ખવડાવતા મિત્રો. તો મહેનત પૂરેપૂરી પકડ ચોખાનો બનાવવા મિત્રો. તો ઘરે કોઈ કેમેરો પકડવાનું નહીં હોતું એટલે મિત્રો સંભારનો વિડીયો અને મસાલાનો વિડીયો અને બેટરનો વિડીયો બનાવવા તકલીફ પડે મિત્રો, એટલે નહીં બનાવતો હું. તો આજે જેટલું કોશિશ થાય એટલું મહેનત કરી અને મોટું ઉતારીને તમને બતાવતો રહે. જેમ જેમ પાતળો પડે સંભારી મસાલો જ એડ કરવાનો આની અંદર મિત્રો. મસાલો એડ કરતું રહેવાનું અંદર. કિલો 2 કિલો 2.5 કિલો જેવો નાખી દેવાનો. હવે ઓછામાં ઓછો કલાક જેવો આને ઉકળવા દેશું મિત્રો આપણે. જોઈ શકો એની રંગત જેવી આવી મિત્રો. આ જો આટલો જાડો સંભાર થયો. જોઈ શકો મિત્રો આટલો જાડો થયો. હજુ 1 કલાક સુધી ઉકળશે એટલે વધારે જાડો થશે. ખાલી મીઠું નાખવાનું બાકી. પછી ચાખીશું આપણે મીઠું નાખીને. પછી ઉકળી જાય પછી તમને બતાવું. આ ઉપર જે ઝાગ આવશે એ બધી કાઢી નાખવી પડે મિત્રો. એ પણ તમને બતાવું મિત્રો. આ ઉપર જે ઝાગ ફેણ કહીએ ને એ ફેણ વળશે, કારણ કે ચણાની દાળ વાપરીએ અને તુવેરની દાળ વાપરીએ એટલે ઉપર ફેણ વધારે વળવાના સંભારના ઉપર. એટલે એ કાઢી નાખીશું આસ્તે. અરે ઝારાવતીર એ પણ તમને બતાવું મિત્રો હું. આની અંદર મીઠું એડ કરી દઈશું, નમક. તો માપસર નમક નાખીશું, પછી જરૂર પડે તો ફરીથી નાખીશું મિત્રો. પહેલાં માપનું નાખીશું. થોડો ગેસ વધારીશું મિત્રો. સંભાર હજુ નહીં ઉકળ્યો મિત્રો. 20 મિનિટ થઈ હજુ. આ બધી ઝાગ કાઢી દઈશું મિત્રો. થોડું ઉકળો એટલે પછી કાઢીશું મિત્રો. તો થોડું ઉકળવા દઈએ પછી તમને બતાવું મિત્રો. એક લિસ્ટ સંભારનું એ પણ તમને બતાવી દઈએ મિત્રો હું આપણા વિડીયોની અંદર. તો તમે જોઈ લેજો ને માપ. બીજું કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો મિત્રો. હું જે ઘરે બનાવું આપણા નાસ્તા સેન્ટર માટે એ રીતનો સંભાર તમને બતાવું મિત્રો. આ ઝાગ બધી આવી ગઈ ઉપર. હવે આમાં ઉભરો આવે એ પહેલાં થોડી આસ્તે આપણે કાઢીશું મિત્રો. આ રીતના કાઢી દઈશું મિત્રો. આની અંદર આ જો લેબડો જતો રહ્યો મિત્રો. થોડું હલાવી દઈશું અને ગેસ આસ્તે કરીશું. નકર ઉભરો આવે એટલે મિત્રો બધું ભૂઈ ઢળો. આ રીતના તમને બતાવું કેટલું બધું નીકળે છે. 1 લીટર જેવો ઝાગ નીકળે મિત્રો. આ ઝાગ બધી કાઢી છે આપણે, પણ હજુ આ જેમ બને એમ કાઢતું રહેવાનું. પહેલાં એક વખત કાઢી દીધી મેં. આ ફરીથી બને એટલે ફરીથી કાઢીશું. જો કેટલી બધી ભેગી થઈ. આ બધું કાઢી દેવું પડે સંભાર બગાડવાનું મિત્રો. હજુ તો નીકળશે લીટર જેવું.
આ બધું કાઢી દો. આ તો વધારે બનાવીએ એટલે વધારે નીકળે મિત્રો. જો આ બધું કાઢી દેવાનું. હવે મિત્રો આને બરોબર ઉકળવા દેશું અડધો કલાક, એટલે મસ્ત રેડા જેવો થઈ જાય સંભાર. જો જાડો તો થઈ ગયો પણ હજુ જાડો થશે મિત્રો. જેમ જેમ ઉકળે જાય એમ જાડો થશે. મેઠું નાખી દીધું. ઓકે, બધું કમ્પ્લીટ મસાલા મિત્રો. થોડું ઓછું રાખવું મેઠું, એટલે કોઈક જુઓ તો આપણે નાસ્તા સેન્ટરે અલગ મેઠું રાખવું એટલે લઈ લો. ગેસ બંધ કરી દીધો. આપણો સંભાર તૈયાર થઈ ગયો મિત્રો. અને આટલી થિકનેસ રાખીએ આપણે મિત્રો, બરોબર. હું નાસ્તા સેન્ટર માટે આવી રીતના રોજ સંભાર બનાવું મિત્રો. કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો મિત્રો. મળીશું નવા એક વિડીયોમાં મિત્રો. તો જય માતાજી.